જો અત્યારે અમે માણેકપુરા જઈએ છીએ. અમારા બેનના લગ્ન છે, કિંજલના અને રસિકના. તો આમ તો હું એકલો નહીં, મારી સાથે મેડમ પણ છે. કેટલા હે રે વળી, બહુ ખુશ કે નહીં ખુશ? વળી શું પેલા પિયરમાં લગ્ન પતાયા હા. અને હવે હારે લગ્ન હવે શરૂઆત અહીંયાથી છે. તમે ખાલી અમારા મેરેજ જુઓ ને તો એમ કહેવો કે વાહ રુદ્ર વાહ, શું મેરેજ છે મારી લાઈફમાં. આવા મેરેજ નહીં હતું એમ કહો તમે. જોવો ને છે ભાઈ, અમે તો જો બધા મેરેજ જોયેલા જ છે. હવે તમારી વારી છે જોવાની. જો બધા લગ્નમાં ખાવાનું કરે, અમે લાડવા બધું કરીએ. જોવા હાડો અમારે લગ્નમાં લાડવા હોય. જો હા, અને પૂરીઓ, બટાકા, સોપડા, પનીરની સબ્જી ચોક ભવિષ્યમ બનાવી હોય તો બને, પણ બંધારણ છે એટલે ના બને. મતલબ પનીરની સબ્જી ખૂબ ભાવે મને. કોઈ પનીરની સબ્જી કાયમ ખવારે ને તો હું એનો એટલું રાખું ને, હું નહીં ખવડાવું કાંઈ. એટલે કહું ને કે તમે ખવડાવે પનીર ના ખવાય. પનીર હોટલમાં છે ને ઘણા દાડાનું પડેલું આલે કે અરે હોટલમાં હું હોટલમાં તો ખબર પડી જાય કે પનીર હીરો પહેલો કે પર કે પનીરનો ઓર્ડર આલ દે ભાઈ. આમાં 70 હોટલે મૂકો ને તો એ કે પનીર જ ખાય ભાઈ. ઘણું પનીર ના આવે. અરે હું જેટલું ખાઉં બસ તમને ખબર હું જેટલું ખાઉં મને તો ખૂબ ભાવે પનીર. દૂધનું બને ને પણ દૂધ ગાયનું હોય ને ઘેર બનાવેલું ખાવાનું, બહારનું નહીં. વળી ઘરે આપણું દૂધ લઈને હીરા બનાવે છે. વળી શું કોને હીરા કોઈ બાબડા કોઈ બકરીનું દૂધ લઈને બનાવે છે? તમે જોવો ઓવે મને ખબર છે હોટલમાં કેવું બનાવે. એટલે અમુક હોટલો એવી હોય, બધી ના હોય ને. મારે હું તે ખાવા છું અહીંયા બધી હોટલો પેલું રહોડું ચેક કરો ને પછી ખો એવું લખેલું હોય. એટલે હું રહોડું ચેક કરું, કોઈ ખબર ના પડે ને તો ચેક કરું. પનીરની સબ્જી બધું મને બનાવતા આવડે. પહેલું લસણ નાખવાનું, પછી પાણી એડવાનું અને તેલ મોડા નાખવાનું. કેને શીખવાડો એટલું બધું? મારે ભાઈ થોડું આપણે પનીરનું શાક તો ખાવા મળશે, તમે બનાવીને ખવડાવશો અમે તેલથી નહીં બનાવતા પણ તો જી પોણીથી તો એ સારું. તમે ખોડથી ચા મેલો ને અમે ગોળથી મેલો. થોડુંક તો આપણે અલગ રહેવાનું. તમે મને નાકના રંગવા જીધા વાળો હવે અહીંયા જાય તમે કૂડા નખ લંગાવો. અસલી મેં કીધું કૂડા નખશે એકદમ ના કૂડા હતા ઉખાડી નશા ને પરસ ચડી ના જોઈએ એમાં હતી ને કેટલો સમન લાગ્યો તમે તો હો ના આખી જિંદગી અમેરિકા જતા હોય. અમે અમેરિકા જતા હોય આટલું નહીં લીધા હતા બાપડે. ઓપ્શન કપડાના ઘણા છે એટલે જોવે ચણિયા ચોળી જોવે, પછી ડ્રેસ જોવે, હાડીઓ જોવે, બધું અલગ અલગ. તમારે શું પેન્ટ શર્ટ લેવાનું હોય એટલે બધી જ અડધા 5 જોડી કપડા તો તમારા જ હોય. હો આયા યુ આર બેસ્ટ લક. શું યાર બેસ્ટ લગ આયા અડધા તમારા કોઈ બધા અમારા તો નહીં બધા. આઈ એમ લકી બોય. શેનો એનો મતલબ શું થાય? આઈ એમ લકી એટલે હું બહુ લકી છું એમ. એ ખોટું અંગ્રેજી નહીં આવડતું. આઈ એમ લકી એટલે હું બહુ નસીબદાર છું કે મને તમારે જે વાઈફ મળી. એટલે વાઈફ નહીં બોલ્યું એટલું ખાલી. ભાઈ બોલ્યા નહીં તમે કીધું એનું મેં આઈ એમ લકી બોય એટલે હું બહુ નસીબદાર છું. ધીસ ઇઝ માય બહેરો. તો શું કહેવાનું? ધીસ ઇઝ માય લાઈફ પાર્ટનર એચ પિનલ આર પી પિનલ પિનલ. ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ પિનલ. ના આગળ ને શું કરવા? અમારે તો આવો બ્લોગ બધો મિત્રો કે જો બધા એમ કે તમે વાતો કરતા ને એવો બ્લોગ બનાવો એમ કે એટલે મેં આવો બ્લોગ બનાવું. એને આપણે વાતો કરતા ને બહુ ગમે. જો મિત્રો સાચું નહીં તમે કોમેન્ટ કરજો બરોબર. અમે વાતો કરતા એ વ્લોગ ગમે, ના ગમતો હોય તો નહીં બનાવવા બીજી વાર બરોબર. તમારે કોમેન્ટ કરવાની. અને આપણે પેલો વિડીયો બનાવ્યો હતો ને કે આ રસ્તો ક્યાં જાય છે રુદ્રભાઈના સાસરિયા, તો બધાએ કોમેન્ટ લખ્યું હતું કે રુદ્રભાઈના સાસરિયા. તમારા કોઈ નતું લખ્યું? તમારે કરી રહ્યા એવું? હા હારું તો મારું કે ચોયા ના એ હવે તો મારું થઈ ગયું. હું વહેલા 6 વાગે તાજો ઢાબા ઉપર જો, પપ્પા ઢાબા ઉપર હતા. અહીંયાથી ઉતર્યો જો ક્ષેત્રમથી પાછો જો બાદરીમથી પાછો આવ્યો ઘરે. તોય નેટ ના આવ્યો. મારે તો હજી વિડીયો પોસ્ટ થયો. આજ તો મેં વ્લોગ જ નહીં નો છું. હવે કાલ વહેલા 7 વાગે નો છું. 7 વાગે બોલો એના પછી તમે નાખો ને તો વ્યૂઝ ના આવે. તમે આ વ્લોગ પેન્ડિંગમાં પડી વહેલા 7 વાગે પોસ્ટ કરી દેજો. તો નહીં હેડે. વહેલા 7 વાગે નાખો ને તો હેડે. આપણા મિત્રો હોય બધા જ વહેલા બાપડા ઉઠે પછી બ્રશ કરે પછી એના નેટ ખોલે એટલે સીધું પડ્યું હોય આજે પિનલ કુરકુરિયા ખાધા એવું લખેલું આવે એટલે બધા ક્લિક કરે એટલે આપણો વ્લોગ જતો રહે. એટલે એવું હોય બધા વહેલા 7 વાગે ઉઠીએ એટલે બધા ફોન જ પકડે. આપણે નહીં ફોન પકડતા એવું. પછી આ પિનલે કુરકુરિયા ખાધા એવું લખે ને આપણે તો પછી જીતું તમારો વ્લોગ આવી જાય. તો તમે સાડીમાં હવા લાગો મસ્ત.
એ અલા હું તમારા કરતા દોડો આવું કી જગ્યાએથી બધાથી કાણું ખોખું થઈ ગયું ખાઈ જાઉં બે આવું કર્યું હા એક તો રાખ જો આપણો રોડ બની ગયો હે નવો. અને અત્યારે અમે કયા હાઈવેથી જ એ બી બતાવશું. આપણે કયા હાઈવેથી જવું મેન અમદાવાદવાળા કે જયપુરવાળા? દિશાવાળા ડીસાવાળા એ તો જ રહો પણ બે એક જયપુર જાય છે ને એક પાટણ જાય છે તો ચી હાઈવે જવું આપણે પાટણવાળા પકડવું પડે જયપુરવાળા પકડો તો આપણે ઘરે નીકળાય. તો જો મારે કાલ વહેલા 6 વાગે લગ્નમાં જવાનું હોય. અત્યારે સાંજે જવાનો હતો પણ અત્યારે સાંજે નહીં જાવ કેમ કે રાતનું ભૂત આવે તમે બીવો એટલે. હર ચમ ભૂત આવે? ડોશી આવે. જો તમે હેડો બીવું તો કહેજો મારું તો કહેજો ઈ તો રહો ભાઈ મમ્મીને હાજીને. એટલે કોઈ ના હાલે મને ના ખબર હોય અમે ના જોણો તમને રાતને ઉભાઈ નહીં થઈ કે તને માણેકપુરા ગામમાં આવ્યા. માતાએ પજક લાગ્યા અને અચાનક શું થયું ગાડી બંધ થઈ ગઈ ઉપડતી નથી. તો ગેરેજવાળા ભાઈને ફોન કર્યો છે આવે રાહે. શું થયું કોઈ ખબર ના પડી ઉપડતી નથી. આવું કેમ થયું એ કોઈ ખબર નહીં પણ ભાઈ આવે છે શું કરે ચાલુ થઈ જાજો. જય બાબારી એવો બધો સામાન અંદર પડ્યો હોય ને ફિનાલ કરે છે મેં કહે ભાઈ લેવા આવ્યો હતો અને ગાડી અચાનક કોઈ કામ કરતી નથી. જો બતાવો આવું કેમ થયું અમારી સાથે એ ખબર ના પડી. આપણે કોઈનું ખોટું કરતા નહીં તો બી આવું થાય છે. જો અહીંયા લાઇટ આવતી જ નથી. જો અચાનક કોક થઈ ગયું છે. સેલ મારીએ તો ગાડી ઉપડતી નથી. જો સેલ મારીએ તો જતો રહેશે. કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે ખબર નહીં આવું કેમ થાય છે. તો અહીંયા લાઇટ આવે પણ અહીંયા લાઇટ આવતી નથી. પહેલી વાર આવું થયું છે મારી સાથે. કોઈ દિવસ આવું થયું નહોતું. તો ચલો ભાઈ આવે એટલે કરી વેટ કરીએ. હજી ભાઈ આવ્યા નહીં. કેટલી વાર થશે ફોન કર્યો મને કે થોડી વારમાં આવી જઈએ. તો ચલો આપણે વેટ કરીએ અને બધા મિત્રો પ્રાર્થના કરજો કે ઉપડી જાય. પણ તમે તો પ્રાર્થના કરો પણ ગાડી અત્યારે ઉપડે છે પણ વિડીયો કાલે ચડવાનો છે એટલે તો વાંધો નહીં. ચલો વિડીયોની અંદર પ્રાર્થના કરી દેજો કે ગાડી ઉપડી જશે અને કોમેન્ટ કરજો કે ગાડી ઉપડી કે ના ઉપડી. બરાબર હું તમને રિપ્લાય આપીશ કોમેન્ટનો કાલે. તો બધાએ કોમેન્ટ કરવાની છે કે ગાડી ઉપડી કે ના ઉપડી. બરાબર કાલે જે કોમેન્ટ કરશે એને કોમેન્ટનો જવાબ મળી જશે કાલે. તો બધા લોકોની કોમેન્ટની રાહ જોઈશ. કોમેન્ટ કરજો. ચલો અને અમારા આજુબાજુ ગામ છે એમ જમી પડી છે એમને કોઈ આવતું નહીં. જીગર ભાઈ બી આવ્યા છે એને કોઈ ખૂન પડે એ આવી જાય એને ખબર મને ખબર નથી. એ પપ્પા બી આવ્યા છે. પપ્પા આગળ બેઠા કોઈ દેખાતા નહીં. આ પપ્પા નહીં હો આ તો અમારા ગામના છે. પપ્પા પાછળ બેઠા આ પણ દેખાતા નહીં. તો અમારે જીગર ભાઈ તો ચલો આપણે ભાઈ આવે એટલે વેટ કરીએ. ફાઇનલી કારીગર આવી ગયા છે. બગડી હતી આપણે ઓર્ડર કર્યો હતો ભાઈને ફોન કર્યો તો આવી ગયા. ચલો જોઈએ શું કહે ચેક કરો. આવતા હતા ને અચાનક બંધ થઈ ગઈ. એવું બોલે ફીસ બળી ગયા રે ઓ કોક બળી. અરે શી ગાડી લાવી તમારે? હે તમારે શી ગાડી લાવી? પેલી લેવી છે હારી મારે વીમો લગભગ પટવાનો છે. લેવી છે રણજીતને પંજાબેલી શી પણ પછી લેવી લેજન્ડ લેવી હાડો તો નવી પેટીઓ સેકન્ડમાં જ આવું. સેકન્ડમાં લેજન્ડ ના મળે. ના સેકન્ડમાં જ આવું ને સેકન્ડમાં જ લેવી. તો 55 લાખથી સ્ટાર્ટ થાય. હું વાત કહું
ગમે તે સો સાથે લેવીશ. તો હું આવ્યું સ્કોર્પિયો તો આપણે છે શું કરવી નહીં ના લવાય ખોટો કાવું કલર કલર આપણે ના ના ભાઈ હાલ તરત તૈયાર છે એને લેવી છે ગાડી ઓબલો થોડી ચાલ બોલો એક ભાઈ હાલ તૈયાર છે કે હા. એને હાલ લેવી છે ગાડી. એવું લઈ જ લ્યો આપણે પહોંચી અને એક ભાઈને તરત લેવી છે. આ સારું થઈ જાય એટલે બીજી લાવો ના ના થઈ જાય ફીસમાં જ રમે છે આમાં. શું બેટરી પ્રોબ્લેમ હતો શું કરવું પડશે હવે ચાર્જિંગ થાય ને ગાડી પૂરી કટ પડી જુઓ. હાલ તો હવે ઘરે જઈને મેળવાની થાય ને બેટરી લાગે બેટરી હમણાં તો થઈ ગઈ છે કંપનીમાં બેટરી બદલાઈ હા આવી જ છે એકવાર ગેરેજ લાવ બંધ બીજું કોણ છે કાલે રોડા પર લાવ છે તમારા હાલ જવાનું છે હાલ નહીં આવો તો તમે લઈને જાઓ સબ્જી કોણ બે હોન્ડા લઈને તો મિલ ગાડી આવે તો ગાડી મિલ આવે બોરી બોલાવે તો ગાડી નહીં આવે તો તમે ગાડી લઈ ગયો ભાઈ આ ભાઈ કે નહીં આવડતી ના ઉપડો ના બંધ ના કરતા ચેક કરી લો શું કર્યું આવ બસ શું કરો ખા બનાવો ચમ આવું ખાવ કમાન કરો ચમ આવું ખાવાનો શું બનાવો તમારે બનાવો ચમ પટલી રોટલી બનાવો મને ભાવે એ બનાવો ભાઈ એમ કીધું કે તમે ભાવે બનાવો ચમ ઊભો રહીને રોધો હા માથે ચડ્યું એ શું કહેતા છે હા વળકી તમારે તેણે ન જવું તો વળકી હું રોટલા કરું એને આવડતે છે આવડે છે કીધું બા તમને ખબર મોટા કે નહીં કર્યા મારા ભાઈ તો તમારી મમ્મી કેમ ના આવડે મારા ભાઈ કર્યા મમ્મી નહીં તમે ચાલ ના ભાઈ કહો પણ તું હા ભાઈ ગયા હું ભાઈ કા કહેતો ચમ આવું કરો તમે તું બહુ ભરો હતો તમારે આવડે આપણે આપણા રાજમાં આ તો એકાદું હોવાનું છે એટલે બે ભરશે એવું અને આ કેમ પાણી હોય ભર્યું છે આમાંથી નેસાથી પાણી આવે શું આઈટમો છે इतने पानी कमा रहा है आज जूस 1 पी लो તમે ઘણો ભાવે ને आ निकल तो नहीं है निकल तो नहीं फोड़ी ना हो પીને આવ્યો
હા પિંકમાં કઈ કામ? આયા પેલા તો ગાડીના કાળા કાચ ઉપાડવાના માય બ્લેક ફિલ્મ ઇસ બ્રેજા આ જેવી લાગે છે ઈ રેન ઉડે કે પોલીસ વાળા હાથમાં જાય પોલીસ વાળા દોસ્તારે બધા ડીસા વાળા જો આલા જેવી લાગે બ્લેક ફિલ્મ આવી ગાડી હોય ને તો કોઈક રોધવાની મજા આવે પેલા તો ફરવાની મજા આવે રોધવાની છે મજા જાય જો આ અમારો રહોડું છે ગાઈસ ફ્રીજને લોક છે ગાઈસ લોક છે આ ફ્રીજ નથી નહીં ગયું બધું અમારે ખાવાનું બધું બગડી ગયું ને એવું બધા લોકો એમ કહેતા હતા કે પિનલ રોતે ને એનો કે વિડીયો બનાવો શું સુપડા કરી બતાવો તો ગાઈસને બતાવો કાંઈ તમે કેવું કર્યું મોઢા પાણી આવતું તો રહી ગયું કેમાં ઢોજું કરું એટલે મેં કાળી ગાડી કરી ને બધા બતાવતા હતો એને ના પાડશે જો ગાઈસ આપણે બ્લેક ફિલ્મ કરાવી દીધી છે બ્રેજાને સ્કોર્પિયો લગ્નમગી છે એ હાજર નહીં તો આ ગાડી કેવી લાગે કોમેન્ટ કરજો બ્લેક ફિલ્મવાળી જો પાછળ નામ બી લખાઈ દીધું છે લાગે ને એક નંબર ગાડી લાગે તો ગાડી નામ લખાઈ દીધું બંને કેવી લાગે કોમેન્ટ કરજો કાળી ગાડી કાળા કપડાં માર્કેટમાં એન્ટ્રી મારું મને નડે ને કદી ના નડું હોમ પડે ને હોમોય ના પડું લાગે ને બાકી એક નંબર બ્લેક ફિલ્મ રમદી ગાડી કેવી લાગે આ ગાડી કેવી લાગે રમદી એ 2 નંબર ની લાગે 1 નંબર કે કેમ લાગે 3 નંબર ની કે ચો હે બોલ કે લે 2 નંબર ની હા શું લાગે ને 1 નંબર ને ચણકાર આપણે ચણકાર્યું છે માં લાગા અરે ના શું આવડે અમને મોક શીખડાવું ને હા હાલ નહીં પાણી હુકામ પછી લઈ દો આવડો ફોજની ચણકાર છે તો હવે ગાડી આપણે લગ્નમાં જવાની છે અત્યારે એક ઓર્ડર છે ઓર્ડરમાં નહીં લેતી આ પણ મોમાનો છોકરો છે ને ના માસીનો છોકરો એને લઈ જવાની ઉવે એ આ ઉખડી ગયો ગાઈસ આ બગાડે હે અને થોડા ટાઈમમાં નખાવવું પડશે કાલે કેમ નખાવું બધું કરાવતા આવ્યો પણ આ ભૂલી ગયો કાણા કાસે કરાયા આ તો તમે જોયેલું છે આપણું કરતો ઘણા લોકોએ જોયેલું છે એટલે કરવા ઓહો ચેસિંગ આ વિડીયો ઉતારો મારો ફોટો પાડો આ મારો નાનો ભાઈ છે ફોટો પાડો પાડ્યો જો આવતા તો આઈફોન રાખે આવડા છે વાહ રિઝલ્ટ આવ્યું અરે હા શું રિઝલ્ટ આવ્યું એ ગાઈસ કોમેન્ટ કરો રિઝલ્ટ જેવું આવ્યું હો જો આઈફોન ચીયો હોય 15 13 મારો હે તો પ્રૂફે બતાવો હે અમારો રોનક ભાઈ બેનો ફોટો હશે ગેમો રમો છો તમે પેલી ગેમ ના રમવાની હા આવું ચાલે આપણે પેલી ગેમ ડાઉનલોડ ના થવી જોઈએ એ હાનિકારક છે સમજ્યા કોઈ ગેમ કોઈ પણ વસ્તુ ના રમવાની ગેમ કોઈ દાડો પત્તે જો કોઈ માણસો પત્તે રમતા નહીં અહીંયા હેડવું નહીં જે પત્તે રમતું હોય માણસ સંગ કરવો નહીં જે માણસ પડી ગુટકા મેઠી પડી હોપારી કોઈ બી ખાતો હોય ને ભેગું બેહવું નહીં અને દારૂ પીતું હોય ને એનાથી 20 ફૂટ શેટું હેડવાનું નાનપણમાં હાલથી શીખડાવું અને હાલની અંદર કોઈ છોકરો ગાળું બોલતું હોય ને એનાથી 4 ફૂટ શેટું રહેવાનું એને કદી બોલાવવું નહીં એને ભેગું ફરવું નહીં એને કદી મોટું ના હાલવું ભણવા જોઈએ એને કોઈ બી એવું મને લાગે ને કે આ મને કોઈ એમ કે કોઈ એવું કરે છે કોઈ છોડી હેરાન કરતો હોય એમ ભેગું ના ફરવું કોઈ છોડીને વિશે ખોટું કહેતો હોય એમ ભેગું ના ફરવું આપણે આપણી રીતે રહેવાનું કોઈ દાડો કોઈ છોડીને કોઈ કહેવું નહીં જેટલી ઘડી આપણે રૂમમાં સ્કૂલમાં ભણતી હોય બધી આપણી બેન સમજવી કોઈ કહેવું નહીં કોઈ દાડો હો શું કેવું નીતલબા કોઈ છોડી હેરાન કરાય કોઈ માં નીતલબા ભણવા જાય કોઈ તો હેરાન કરાય રુદ્ર નોમ પડે તો કોઈ ના કે નહીં હા તો કહું મનીતા તો ભણશે ચલો શું ભણવાનું મોટું થઈને કોલેજ કરે કોલેજમાં આપણે તને ગાડી લઈ આવ્યો ચી ગાડી તું બોલ હેર તને ગિફ્ટ લોકો તું 12મું પાસ કરશે ને તો 12મું પાસ કરશે ને એ તને એક નવી પેટી ગાડી શોરૂમમાંથી છોડી આલી બોલ ચી આલો સ્કોર્પિયો તો છે બસ ફોર્ચ્યુનર આપણે છે ગમે નહીં બોલો નોમ કોડો ફોર્ચ્યુનર છે સ્કોર્પિયો છે ચીજ હોય બ્રેજા છે જો ચીજ હોય
મોટી ગાડી આવે ને મોટી ગાડી તો હવે કોઈ નીકળી નહીં, પણ તું કોલેજ કરશે ને એટલી ઘડી મોટી ગાડી નીકળશે. પણ તું હવે હે ને આ જો તારે કોલેજ ટાઈમે ચી ગાડી ગિફ્ટ આલો બરાબર. જે લોકો કોમેન્ટ કરશે ને કે હારી ગાડી નીતલબાન ગિફ્ટ આલો આપણે યાદ છે બરાબર, તો બધા મિત્રો કોમેન્ટ કરજો, એમ કે કોમેન્ટ કરજો બધા ભાઈઓ એમ કહો કરજો અમારા વિજયભાઈને હું કઈ ગાડી લ્યું એમ કહો. મોટી ગાડી એ કોમેન્ટ કરજો. હા તો જે લોકો એમ કહે કે આ ગાડી આલો એ ગાડી 101% તને ગિફ્ટ મળી જશે. જો તું કોલેજ કરે તારે કે અથવા તું લગ્ન કરે ને તારે તને ગિફ્ટ ગાડી મળી જાય. કોઈ બી લગ્ન કરે તો આલીશ, અથવા કોલેજ 12મું પાસ કરે, 12મું પાસ કરશે એ પહેલાં તારા લગ્ન થઈ જાય એટલે તને ગિફ્ટ આલી દેજો. તો જે કોમેન્ટ આવશે એ ગાડી ગિફ્ટ આપવામાં આવશે. ભલે રેન્જ રોવર કોમેન્ટ આવે ને તો રેન્જ રોવર, ડિફેન્ડર આવે તો ડિફેન્ડર, મર્સડીસ આવે મર્સડી, કોઈ બી ગાડી ગિફ્ટ મતલબ કે લખેલું આવશે ને કે આ ગાડી ગિફ્ટ આલો એ તને આલશો. તમારે કોઈ દો ચમ ચમ કોઈ નહીં જોતું, કોક તો જોતું છે. શું જોવે કે ચેમ ભણો? છઠ્ઠા. ઓહો, તો શું જોવે તમારે? શું ગમે? સૌથી વધુ ફેવરેટ શું છે તારું? કોક તો હશે ને. ગાડી ચી ગમે? સ્કોર્પિયો. સ્કોર્પિયો તો છે આપણે, છે ઈ ને નહીં. હા થાર થાર તો હે તાર ગિફ્ટ તો હે. તો 12મું પાસ કરે ને પણ તાર લગ્ન થાય ને એટલે તાર લગ્નમાં તને ગિફ્ટ આલી થાર. હો જો આ વિડીયો 1 લાખ જાય ને તો તને એક થાર અને એક બ્રેઝા નવી પેટી બ્લેક કલરમાં થાર, બ્લેક કલરનો બ્રેઝા. તાર લગ્ન થાય ને એટલે તને 2 ગિફ્ટ આલીશ. આ વિડીયોની અંદર 1 લાખ વ્યૂઝ આવશે તો અને નહીં આવે ને તો ખાલી થાર આલ્યો એમ કહે. બધા મિત્રો વિડીયો શેર કરજો, મને એક થાર અને એક બ્રેઝા મળી જાય એમ કે વિડીયો શેર કરજો એમ કહો બોલતા શરમ આ સારો. ગાઈસ વિડીયો શેર કરી દેજો. અમને ગાડી ગિફ્ટ આપવાની છે અને કોમેન્ટ કરજો આલું ના આલું. તમે ના પાડશો તો હું તો આલીશ. ઓકે તો ચલો બધા કોમેન્ટ કરે આપણે જોઈએ. ઓકે નહીં તો તમારા બી કોમેન્ટ કરે બધા જોઈએ. હો હજી વિડીયો ચાલુ છે. શું બનાવ્યું? શું બધા બતાવ્યું? બધા એમ કહે કે 50 મિનિટનો વિડીયો બનાવો. 50 મિનિટ હોય એટલો વિડીયો અપલોડ થાય. આપણા નેટ શું હવે આ છો રણપુર છે માણેકપુરા છે. એ અમારા રણપુરનું ના કાપવાનું. એ આપણે મહાદેવી છે ને અહીંયા તમે તમારે જતું નેટ જ ના આવે. અમે અડધા રસ્તામાં આવ્યા અને બધા શું કરે પટી ગયો નેટ વગરનો ઇલાકો આવી ગયો. તો એવું તો કેવું કહેવાય નીતાને કીધી ગાડી ગિફ્ટ દોડી કે ના સ્કોર્પિયો ઓળખી કે ને નીતાને ગિફ્ટ દોડ લગ્ન કરે તા પણ એને કાઢ તમે લઈ આવજો. લઈ આવવાની. હો 2-4 ભેગી છોડાવજો. વિકતાને તો નહીં તો લેવાની. કેમ? એને તો અલ્ટ્રો 800 હાલવાનો જૂનું મોડલ કોકે નહીં લઈ ગયું એવી. હાલ છે. અલ્ટ્રો ટોપ મોડલ નહીં જૂનું મોડલ. ગાડી વાળવાની વાણ નહીં આવવાના. હા હવા વાંધતા પડે કે લોટો ફૂટેલો આવી છે આવો ચાલો ફોન રાખો. એ આવો ઘણો થઈ ગયો. તમારા રવડામાં એક સુવિધા રે ઉપર પંખો છે તો ગેસ ચાલુ રહે. માણેકપુરા છે એ ગેસના બાટલા મળે તમારે? હવે હા કઈ નહીં મળતા. તમારે મળે આ છે ને રોટો વધારે સગડી ઉપર અને અસર શું નીકળે? ગેસ તમારે બસ તો. થોડા આપણા ખેતરમાં જાઓ તમે શું તૈયાર કર્યું જોવું. હળો ખાલી 2 રોટલી બાકી છે. હળો પછી હવે છે ને દાણા વિડીયો નહીં બનતા તાપ થઈ ગયો ને. હાલો તો આ વ્લોગ આટલે સમાપ્ત કરીએ અને એના પછીનો નેક્સ્ટ વ્લોગ આવશે ખેતરનો. ઓકે ચલો જય બાબારી મિત્રો નહીં બનાવવાનું. સમાપ્ત કરીએ છીએ આટલેથી વ્લોગ. તો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ ટાઈમ શેનો વ્લોગ બનાવીએ. પ્રેન્ક, ધીસ ઇઝ પ્રેન્ક.